કામરેજમાં ફૂડ વિભાગની ચેકિંગ કામગીરી દરમિયાન 7 દુકાનોને બંધ કરવાની નોટિસ ચીપકાવી દેવામાં આવી હતી। જિલ્લા ફૂડ વિભાગના સિનિયર ઓફિસર કેટીનગર અને CN પરમારની ટીમ દ્વારા કામરેજની પ્રખ્યાત ખાઉધરા ગલી સહિતના વિસ્તારોમાં ખાણીપીણીવાળા સ્થળે ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી। કામરેજ પોલીસને સાથે રાખી ફૂડ અધિકારીઓ દ્વારા કામરેજ 4 રસ્તાની ખાઉધરા ગલી રાજમાર્ગ પર આવેલી ઇન એન્ડ આઉટ ફૂડલેન્ડ શિવસાગર ફૂડ કોર્ટ સહિતની દુકાનો પર ચેકિંગ કામગીરી હાથ ધરી હતી। આ દરમિયાન આઈસ્ક્રીમ પાર્લર, બેકરી, પાન સેન્ટર, જ્યુસ કોર્નર સહિત ફરસાણની દુકાનમાં જણાઈ આવેલી ત્રુટીઓ બદલ બેકરી તેમજ અન્ય દુકાનોમાં એક્સપાયરી ડેટવાળા ક્રીમ, કેક, માવો, સોસ સહિતની સ્વાસ્થ્યને હાનિકારક બિનઆરોગ્યપ્રદ જથ્થો સ્થળ પર નાશ કરાયો હતો। ચેકિંગ દરમિયાન ₹15,339ની કુલ 131 કિલો બિનઆરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રી સ્થળ પર જ નાશ કરવામાં આવી હતી। ફરસાણની દુકાનને આવતા ગ્રાહકોને ન્યૂઝપેપરના કાગળ પર પીરસાતો નાસ્તો જોઈ અધિકારીઓએ દુકાનદારોની ઝાટકણી કાઢી હતી। તપાસ દરમિયાન જણાઈ આવેલી ત્રુટીઓ બદલ ઇન એન્ડ આઉટ વાળા યાદગાર જ્યુસ સેન્ટર, પ્રેમસાઈ ટી એન્ડ કોલ્ડ ડ્રિંક્સ, રાકેશ ચાઇનીઝ, રાજારામ પાન સેન્ટર, બોસ્ટન ટી સેન્ટર, દિલ્હી કે મશહૂર છોલે ભટુરે તેમજ શિવસાઈ ફૂડ કોર્ટ વાળા બાબાસાઈ ઢોસા સેન્ટર 7 જેટલી દુકાનોને તત્કાલિક અસરથી બંધ કરાવી નોટિસ ચોંટાડી દેવામાં આવી હતી। જે બંધ કરાવેલી તમામ દુકાનો ફૂડ સેફ્ટી નિયમ પાલન કર્યા બાદ ફરી શરૂ કરવાની ફૂડ વિભાગે સૂચના આપી હતી। CN પરમાર, ફૂડ સેફ્ટી ઓફિસર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, સુરત। આજરોજ માનનીય આરોગ્ય મંત્રી શ્રીની સૂચના અને કમિશનર ઓફ ફૂડ સેફ્ટી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ આજરોજ કામરેજ 4 રસ્તા, ખાઉધરા ગલી અને તેના આસપાસના વિસ્તારોમાં આજરોજ અમે આકસ્મિક ચેકિંગ હાથ ધરેલ, જે પૈકી કુલ અત્યાર સુધી 24 જેટલી પેઢીઓની અમને તપાસ કરી છે, જેમાં અનહાઇજેનિક કન્ડિશન, અખાદ્ય જથ્થો અને વાસી ખોરાક જેવા ખાદ્ય પદાર્થોનો સ્થળ પર નાશ કરવામાં આવેલ છે તથા તે પૈકી એક વિધાઉટ લાયસન્સ જણાવતી પેઢીનો બંધ કરવામાં આવેલ છે અને અનહાઇજેનિક કન્ડિશન ધરાવતી પેઢીને બંધ આપેલ છે, એટલે ટોટલ 2 પેઢી બંધ કરવામાં આવેલ છે। દિનેશ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કામરેજ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।